ગુજરાતના બજેટને આમ આદમી પાર્ટીએ વખોડ્યો, પણ આખું યુટર્ન ત્યારે સામે આવ્યું કે જ્યારે હેમંત ખવા અને ગોપાલ ઇટાલિયાનો ફોટો સ્વયં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે સામે આવ્યો. આમ તો ગોપાલ ઇટાલિયાએ પોતાની તરફથી ખુલાસો આપ્યો, પણ તેની પહેલાં જે દૂર બેઠેલા ગામડાઓમાં જે નાના નાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, ખેડૂત આગેવાનો છે, તેમણે પણ સવાલો ઊભા કર્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ખેડૂત આગેવાને ગોપાલ ઇટાલિયા ઉપર કેવી રીતે પહારો કર્યા. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આજે હમણાં તો આ એક સોશિયલ મીડિયામાં નવો વિવાદ જ ચાલુ રહ્યો છે. હવે ભાઈ, હવે તો આમાં તો આપણે કંટાળી જાય છે યાર. હવે આમાં તો આ નકટાવને તો તમને કોઈ કેટલું કેવું, અને પાછા તો એના ઓલા કેવાય ઈવડા પોસ્ટું કરે, શું કે ખબર લખે પાછી કે તમે તમારે કાંઈ નથી કરવાનું, તમે સાનું મના બે હોય કે તમે તમારું ખેતીનું કામ કરો. એટલે કાંઈ તમારા બાપદાદાની આ કાંઈ ગુજરાત તમારા બાપદાદાની મિલકત છે, કોઈના કરિયાવરમાં તો આવી નથી ભાઈ. બહુ બધાને ટોટલી નાનો માણા હોય કે મજૂરી કરતો હોય કે સાવકાર માણા હોય, બધા હોય, એને બધાને બોલવાનો અધિકાર છે હો ભાઈ. એટલે એવી કોઈને કાંઈ મનમાં વેમ હોય ને તો એ કાઢી નાખો. પછી ઘણા એમ કે તમને કાંઈ વેમ હોય કાઢી નાખો, પછી તો તમારે વેમ હોય તમારે કાઢી નાખો, ને કાંઈ તમારે હમું વી આવવાનું હોય. એમાં કાંઈ બીજું બોલવાનું ચાલવાનું ન હોય, તમે તારે વી આવવાનું હોય મારો ભાઈ. એટલે એ કાંઈ ટેન્શન ન લેવું અને ખોટી પોસ્ટ કરીને ખોટી વાતો ન કરાય. પણ હવે કારણ કે તમે છે ને આમાં સીપીએમ આવ્યા છો, ક્યાં આવ્યા છો? આમ સીપીએમ આવ્યા છો. કારણ કે સવારે તમારો ઓલો ભાઈ ગોપાલ આપવાડાવને અમુક હો ભાઈ, આ બધા તો એવા નથી, બધા એમાં હારાય માણસો છે, એવા નથી, એમ નથી. ઓલો ગોપાલ ભાઈ ને તમને કહું કનુભાઈ મંત્રીને મળવા જાય, ફોટા બે સાઈડમાં ઉભા રહીને સાઈડમાં ઉભા રહીને ફોટા પડવે, બરોબર. એને શુભેચ્છા આપે, ભાઈ તમે બજેટ બહુ સારું બનાવ્યું છે ને બહુ સારું બજેટ રજૂ કર્યું છે, બરોબર. એને અભિનંદન આપવા જાય, એને પૈગે લાગવા જાય. પછી બે દી પેલા જેતપુર વાળા ભાઈ ને પૈગે લાગવા ગયા, ને બથું ભરવા ગયા, ને બધું કરવા ગયા. તે પેલા જીતું વાઘાણીને બથું ભરવા ગયા, ને એને મળ્યા, ને તમને કહું પબ્લિક ને એમને દૂર રમાડે છે. એટલે મારું કહેવાનું એવું છે કે ભાઈ આ તું ફોટા ભેગા પડીશો દાંત કાઢતા અને પાછા મીડિયામાં એવું પાછું નિવેદન આપે કે અમે ત્યાં ગયા હતા ને કોકે ફોટા પાડી લીધા. હા ભાઈ, કારણ કે ભાઈ કોકે ફોટા પડ્યા ને તો ત્રાહાઈ આવે, બાંગા આવે, બરોબર, કા હમે ખુરશીઓ ના આવે, કા તમે હમે બેઠા હોય, કા હમે મિનિસ્ટર સાહેબ બેઠા હોય, એવા ફોટા આવે. પણ આ તો તમે સાઈડમાં ઉભા રહીને ફોટા પડ્યા છે. એટલે હવે પબ્લિકને તમે ખોટું દૂર રમાડો. મને પબ્લિકને હું એમ કહું છું કે હવે તમે પબ્લિકને આ જોવો, આ હજી કેટલું ખોટું બોલે છે. આ જન્મ જાત છે ને ખોટી કોમ છે. આ શું છે? ખોટી જન્મ જાત છે, બરોબર છે. આ તમને કહું હજી કેટલું ખોટું બોલે ને હજી તમને કેટલા મૂર્ખ બનાવે છે, બરોબર છે. આને ભાઈ દેખાડવાના બીજા, ચાવવાના બીજા છે આ ભાઈને. અને પબ્લિકને હાવ એટલે હાવ રમાડવાના ધંધા હાયદરા છે અને પબ્લિક રમે છે. પણ હવે તો આ દીવા જેવું સામું આવ્યું છે. હવે તમારે વિચારવાનું છે કે સાચું છે ખોટું છે, કારણ કોઈ સાઈડ મારીને ફોટા પડ્યા છે, કારણ પડ્યા છે, કારણ કે એને જ મૂક્યા છે સોશિયલ મીડિયામાં. આપણે તો નથી મૂક્યા કે આપણે ત્યાં ગયા નહોતા, બરોબર. અને પાછો એમ કે છે કે અમે ખોટા કોઈ મારા ફોટા પાડી લીધા સોશિયલ મીડિયા મૂક્યા. એવા ભાઈ કાંઈ તમારી વાય કોઈ નવરા નથી તમારા ફોટા પાડી અને માર્કેટમાં મૂકે, કારણ કે તમને જ શોખ છે. પણ આ છે ને અતિશય જૂઠું છે ને એ પાપનું મૂળ છે. અને તમે ક્યાંક ને ક્યાંક ભરાઈ જાવ છો. હવે શું થાય છે? કારણ કે સોશિયલ મીડિયામાં બહુ શોખ છે તમને ફોટા પડવાનો, અને ઝટ તમારે વાયરલ કરવા છે, ઝટ વાયરલ કરવાના. એટલે તમે આમાં ક્યાંક ને ક્યાંક તમે ફિટ થાવ છો. શું થાવ છો? તમે ફિટ થાવ છો, બરોબર છે. એટલે પછી ખોટા કોકને દો પણ દ્યોમાં, બરોબર, કે ફલાણો અમને ઢીકડો અમને પૂછડો આમ. પણ તમારા પાપ તમારા હવે મીડા છે ખુલવા. શું છે? તમારા પાપ હવે છે ને ભાઈ, હવે તમારા મીડા છે ખુલવા. કારણ કે પબ્લિકને છે ને આપણે એક વાર ખોટું બોલીએ ને એટલે એની વાંહે 100 વાર ખોટું બોલવું પડે. હવે આ તારું પાપ છુપાવવા તું કેટલા વાર ખોટું બોલશો ને એ મીડિયા વાળાને બધાને ખબર પડી ગઈ અને પબ્લિકને મીડીશ ખબર પડવા. એટલે એના જે ભક્તો છે ને, એના ચેલકા છે ને, એના ટપારિયા છે ને, એને મારે કહેવાનું છે કે આ તમારા કાકાના વિડીયા જોવો અને ફોટા જોવો ને પછી તમે કોમેન્ટો કરો, બરોબર છે. હાલી નીકળ્યા છો તે જી આવે ગમે કંઈક બોલે એટલે સીધી કોમેન્ટ કરવાની, ગમે સીધી ખરાબ કોમેન્ટ ગમે એનામાં. એવું નથી કે મારામાં બીજા ત્રીજા પૂરતામાં બધામાં. ભાઈ તમે છે ને ભાજપની બી ટીમ થઈ ગઈ છે, ફાઇનલ થઈ ગયું છે હવે. કારણ કે મળદ હોય ને, મળદ
કહેવતમાં મને કીધું મળદની મયતમાં જવાય હિજડાની જાનમાં ન જવાય. શું કરાય? મળદની મયતમાં જવાય હિજડાની જાનમાં ન જવાય. બરોબર છે? એટલે આ ભાઈ તમારો છે ને શું છે ખબર જોઈ લ્યો. બરોબર, બહુ ભાજપની કાપતો હતો, હવે મીડો પૈગે લાગવાના ફોટા પડવાના કા હવે બહુ વાલા લાગવા મીડ્યા છે. કારણ કે આ તમને કહું જેતપુર વાળું કુંડાળું ચાલુ થયું છે. કારણ કે મની પાવર હું મની પાવર. કારણ કે ભાઈ પૈસા જ કોને હારા નું લાગે? ભૂખના બાપ તો સવો. કારણ કે ઓલા રાજુભાઈ કરપડા માથે હારના ઓઢાડો છો, ઓલા હરેશભાઈ સાબરમતીમાં ગયેલું હજી ક્યાંય તમે મળવા ગયા નથી કોઈને. બરોબર છે? એટલે ત્યાંથી નહીં મને એના તમારા વાળાને મને ફોન આવવા મળ્યા છે કે લાલભાઈ અમે તો આમાં આવીને હલવાણા છે એમ. હવે આ ઓલા શું છે, આ સાપે સસુદર ગીરા જેવું થયું છે. કાઢે તો મરી જાય અને ગળી જાય તો આંધળો થાય. એટલે હવે જાવું ક્યાં આમાં? બરોબર છે? એટલે બિચારા બધા પબ્લિક હલવાણી છે, દેતા તમને મત દેતા તો દેવાઈ ગયા છે, પણ હવે પબ્લિક ઓળખી ગઈ, ફાઇનલ થઈ ગયો ભાઈ. કારણ કે હવે આ 2027માં તમે છે ને તમને મજા જ આવશે. જોજો તમે, તમને કઈ ખબર પડશે કે આપણે પબ્લિકને છે ને કેટલી રમાડી છે ને. પબ્લિક જો તમારી માથે ઈંડા નો ફેંકે ને જમીન ઈંડા, અને ગામમાં તમારા હુડિયા નો થાય ને તો તમે યાદ રાખજો મને. બરોબર છે? એટલે એટલું કઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત. આ ઘટના લઈને આપ શું વિચારો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.